નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભરૂચ જિલ્લાના આલિયા બેટનું મતદાન મથક આખા દેશમાં સૌથી અલગ છે. નર્મદા નદી અને ખંભાતના અખાત વચ્ચે આવેલા વિશાળ ટાપુમાં વીજળી, પાણી કે પાકા મકાનની સુવિધા નથી. અહીં એક મોટું કન્ટેનર મૂકવામાં આવ્યું છે જેનો શાળા તરીકે ઉપયોગ થાય છે. ગત વિધાનસભા ચૂંટણીથી આ કન્ટેનરને જ મતદાન મથક બનાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આલિયા બેટના મતદારોને મત આપવા માટે 82 કિલોમીટર દૂર જવું પડતું હતું, પરંતુ હવે આ કન્ટેનરનો મતદાન મથક તરીકે ઉપયોગ થતા તેમને પણ રાહત થઈ છે. ગુજરાત હાઈકોર્ટમાં આજે આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવા હત્યાકાંડ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટે સુનાવણી કરતા બીજેપીના નેતા અને પૂર્વ સાંસદ દિનુભાઈ બોઘાભાઈ સોલંકી સહિત 7 લોકોને નિર્દોષ જાહેર કર્યા છે. કાંડમાં આરોપીઓ એવા આ લોકોએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં જેઠવાની હાઈકોર્ટ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને આ હત્યાના કેસમાં ભાજપના નેતા સહિત લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન 7મી તારીખે છે. લોકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરી રહ્યા છે. અમદાવાદીઓ માટે પણ એક ખુશ ખબર છે. 7મી મેના રોજ મતદાન કરનાર દરેક વ્યક્તિ એએમટીએસમાં મફતમાં મુસાફરી કરી શકશે, જેના માટે આંગળી પર શાહીનું નિશાન બતાવવાનું રહેશે. મતદાન વધારવા માટે એએમટીએસ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 7મી તારીખે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના 3જા તબક્કાનું મતદાન યોજાવાનું છે, જેને લઈને ચૂંટણીને સમજવા માટે વિદેશી ડેલિગેશન અમદાવાદનું મહેમાન બન્યું છે. ચૂંટણીની કામગીરી અને સૌથી મોટી ચૂંટણીને સમજવા માટે આ વિદેશી ડેલિગેશન ભારત આવ્યું છે, જેમાં કિર્ગિસ્તાનના ડેલિગેશને અમદાવાદના ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. ચૂંટણી અધિકારીએ ડેલિગેશનને પ્રક્રિયા સમજાવી હતી. ઉલ્લેખનીય છે કે અગાઉ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતની ચૂંટણી વ્યવસ્થા જોવા વિશ્વના દેશોને વિનંતી કરી હતી. 2 જૂન 2024થી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ પર આતંકવાદી હુમલાનું જોખમ છે. IS ખોરાસાનની અફઘાનિસ્તાન પાકિસ્તાન બ્રાન્ચે એક વિડીયો સંદેશ જાહેર કર્યો છે, જેમાં T20 વર્લ્ડ કપ સહિત વિશ્વભરની મોટી રમતની ઇવેન્ટ્સ પર હુમલો કરવાની ધમકી અપાઈ છે. ISકે એક વિડીયો જાહેર કરી તેના સમર્થકોને યુદ્ધના મેદાનમાં ઉતરવાની અપીલ કરી છે. આતંકવાદી સંગઠને વેસ્ટ ઇન્ડિઝ સાથે અન્ય દેશોને પણ આ વિડીયો મોકલ્યો છે. 7મી તારીખે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલા જ ગુજરાત કોંગ્રેસ માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. નવસારી નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને 2ના કોંગ્રેસના સભ્યોએ કેસરિયા કર્યા છે. નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના આ બંને સભ્યો જીત્યા હતા. નવસારી જિલ્લા ભાજપના પ્રમુખે આ સભ્યોને ભાજપનો ખેસ પહેરાવ્યો હતો. આ બંને સભ્યોની સાથે તેમના 200 જેટલા સમર્થકો પણ ભાજપમાં સામેલ થયા છે. કોંગ્રેસના લીગલ સેલે નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવાની અરજી કરી છે. આ અરજી સુરત પોલીસ કમિશનરને અપાઈ છે. નિલેશ કુંભાણીના ટેકેદારો સામે પણ કાર્યવાહીની માંગણી કરાઈ છે. અરજી મુજબ નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારોએ ખોટી સહી અને રજૂઆત કરી હતી, જેના કારણે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. ખોટી એફિડેવિટ પણ કરાઈ છે, જેને લઈને કાર્યવાહી કરવાની અરજી કરાઈ છે. ઉલ્લેખનીય છે કે નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ છે. કંગના રનૌતે એક ઇન્ટરવ્યુમાં સંકેત આપતા કહ્યું છે કે જો તે ચૂંટણી જીતશે તો તે ધીમે ધીમે ફિલ્મી દુનિયા છોડી દેશે. તે એક જ કામ પર ફોકસ કરવા માંગે છે. તેને પૂછવામાં આવ્યું કે ફિલ્મ અને રાજકારણ બંને કેવી રીતે મેનેજ કરશો. તેના પર જવાબ આપ્યો કે હું ફિલ્મોમાં અભિનય પણ કરું છું અને દિગ્દર્શન પણ કરું છું. જો મને રાજકારણમાં એવી શક્યતા દેખાય કે લોકો મારી સાથે જોડાઈ રહ્યા છે તો પછી હું રાજનીતિ જ કરીશ અને ફિલ્મ્સ છોડી દઈશ. ભાવનગરના સ્વીટ અને ફરસાણ એસોસિએશને એક ઓફર લાવી મતદાન જાગૃતતા માટે અભિયાન શરૂ કર્યું છે, જેમાં મતદાન કરીને ખરીદી કરવા આવનારા લોકોને ડિસ્કાઉન્ટ મળશે. વોટ કરેલી શાહીવાળી આંગળી બતાવનાર લોકોને સ્વીટ અને ફરસાણ પર 7% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે આ ઓફર આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળના હુગલીમાં મોટો વિસ્ફોટ થયો છે. પાંડુઆ વિસ્તારમાં થયેલા આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે કે 3 થી 4 સગીર ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે આ દુર્ઘટના કેવી રીતે બની તે અંગે હજુ સુધી કોઈ જ માહિતી નથી મળી.
દિલ્હી બાદ હવે અમદાવાદમાં અનેક સ્કૂલ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આપને જણાવી દઈએ કે 13 સ્કૂલ્સને ઈમેલ મોકલવામાં આવ્યા છે, જેને લઈને તંત્ર એલર્ટ છે. 13માંથી 8 સ્કૂલ્સમાં 7મી તારીખે મતદાન થવાનું છે. આ ધમકીવાળી સ્કૂલ્સમાં પોલીસ ચેકિંગ કરી રહી છે અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ પહોંચી ગયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર રશિયન સર્વરમાંથી ધમકી મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. કહેવાઈ રહ્યું છે કે શનિવારે એરફોર્સના કાફલા પર થયેલા આતંકી હુમલામાં લશ્કરે તૈયબાનો હાથ છે. લશ્કરના 4 આતંકવાદીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ આતંકવાદીઓ પહેલેથી રાહ જોઈને બેઠા હતા. હુમલાનો માસ્ટર માઇન્ડ અબુ હમઝા હોવાનું કહેવાય છે, જે સરહદી જિલ્લા રાજૌરી પૂંછથી ઓપરેટ કરી રહ્યો છે. ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. સર્ચ ઓપરેશનમાં હેલિકોપ્ટર, ડ્રોન, ડોગ સ્ક્વોડ અને પેરા કમાન્ડોને તૈનાત કરાયા છે. ઉત્તર પ્રદેશના અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. તેમણે ત્યાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી અને હોબાળો મચાવ્યા બાદ આ તમામ આરોપીઓ ભાગી ગયા હતા. કોંગ્રેસે ભાજપ અને અમેઠીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની પર આરોપ લગાવ્યો છે કે ભાજપના સભ્યોએ પોલીસની હાજરીમાં તોડફોડ કરી છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ ચૂંટણીમાં હારના ડરથી આ બધું કરી રહ્યું છે. ઓડિશાના કટકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે પીઓકે હંમેશાથી ભારતનું અભિન્ન અંગ રહ્યું છે. આઝાદી બાદથી આ મામલે સ્થિતિ ઘણી દયનીય રહી છે, કારણ કે અગાઉની સરકારોએ પીઓકેને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરવાનો પ્રયાસ ન કર્યો હતો. પીઓકે ક્યારેય આ દેશની બહાર નહોતું. દેશની સંસદમાં તે પસાર કરાયું છે કે પીઓકે ભારતનો ભાગ છે, તો પછી તેના પર અન્યનું નિયંત્રણ કેવી રીતે થયું? હવે પીઓકે રાષ્ટ્રની ચેતનામાં પરત આવ્યું છે. પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો શાહબાઝના કેબિનેટમાંથી વિદેશ મંત્રી બની શકે છે. પાકિસ્તાની અખબાર ધ ટ્રિબ્યુન અનુસાર ભુટ્ટો શરૂઆતમાં વિદેશ મંત્રી બનવા તૈયાર ન હતા, પરંતુ પાર્ટીના નેતાઓની અપીલ બાદ તેઓ રાજી થઈ ગયા છે. ભુટ્ટોએ ચૂંટણી પહેલા કહ્યું હતું કે જો નવાઝ શરીફ જીતશે તો તેની કેબિનેટમાં તેઓ વિદેશ મંત્રીનું પદ નહીં સંભાળે. જોકે હવે પીપીપી અને PMLN વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. દિલ્હીના LG વિનયકુમાર સક્સેનાએ જેલમાં બંધ CM કેજરીવાલ સામે NIA તપાસની ભલામણ કરી છે. વિનય સક્સેનાને ફરિયાદ મળી હતી કે કેજરીવાલે ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ પાસેથી ફંડ લીધું હતું. કેજરીવાલ દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં પહેલેથી જ ઈડીની કસ્ટડીમાં છે. ગત સુનાવણીમાં કોર્ટે તેમને આ કેસમાં જામીનનો વિકલ્પ આપ્યો હતો. જોકે હવે તેને પણ આ નવી તપાસનો સામનો કરવો પડી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.